ને વૈરાગ્યનો હેતુ તો પદાર્થ માત્રને વિશે જે દોષ દ્રષ્ટિ તે છે, ને તેનું સ્વરૂપ તો વિષય માત્રનો જે ત્યાગ કરવાની ઈચ્છા તે છે. જિહાસા એ વૈરાગનું સ્વરૂપ છે. તમને કોઈક એવું કહે, આપણને બધાને ચાન્સ મળે, દિવસમાં 50 ચાન્સ એવા મળતા હોય છે કે આપણી પાસે બે વસ્તુ છે કે આ તમે વાપરો તો તમારા ધર્મમાં એને બાધ નથી, તમે કંઈ પાપ કરતા નથી, એવું આલ્ય વસ્તુ. તો આપણી પાસે બે વિકલ્પ હોય, કાં તો કે એનો ત્યાગ કરવો ને કાં તો કે એનો એક્સેપ્ટ કરવો. તો વૈરાગ હોય તો એને જિહાસા હોય, આનો ત્યાગ કરવો હોય તો એનો ત્યાગ કરવો. એવી માલિપાથી ઉલટ આવતી હોય તો એને વૈરાગ કહેવાય. ઘણા એને ભોગવી લેવું એવું તો બધા જીવ પ્રાણી માત્રનો સ્વભાવ છે કે જે આવે તો ભોગવી લેવું, આવે તો ભોગવી લેવું. અને એના કરતાં ત્રીજી કક્ષા એવી છે કે ન હોય તો ભડભડિયો જાગે, હું ગમે નથી મેળવીને ભોગવું. તો એ પામરતા કહેવાય, ઓલી સામાન્ય દશા કહેવાય. અને એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે કેટલાક તો પદાર્થ આવે તો લે, પછી કેટલાકને તો દેવા જાય તો લે, અને કેટલાક તો આસને બેઠા આવે તો લે. એમ એવું સ્વામી ત્યારે ધર્મશાળા હતી એટલે બધી એને વર્ણન એવું કર્યું કે આસને બેઠા કોઈક દઈ જાય. જૂના જમાનામાં સંતો બધા મંદિરમાં, જુનાગઢ મંદિરમાં ને એમાં 200-300 સંતો રહેતા હોય, તો શિયાળામાં કોઈ ગરીબ ભગતની શેરડી થઈ હોય તો એનું ગાડું લઈને આવે. તો પછી સંતોને હરે કરીને બોલાવે, આવો સંતો બધા આવો એમ, અને શેરડીને હાંઠા આપે. તો લેવા ન જાય, પણ પછી એના મુખ્ય માણસો હોય કોઠારીની, એ વિવેકી હોય તો કે ભાઈ ફલાણા છે લેવા નહીં આવે, તો એને જઈને દઈ આવે એના હાથને, તો લે. અને કોઈક તો મારે જરૂર જ નથી, દેવા જાય તો એમ. આ બધા વૈરાગના પ્રકાર છે. અને કેટલાક તો બાધે કે વાહે વૈદ્યાનું હું એક તો અમને દઈ દીધો, પણ વાહે વૈદ્યાનું હું એનો જવાબ દો અમને, એટલે એની અરે બાધે. એ એક વૈરાગનો જ પ્રકાર કહેવાય. વૈરાગમાં સિરીઝમાં જ આવે છે ને. એટલે આપણે કેમ છે, મનને લોભામણી વસ્તુઓ હોય, મળતી હોય તો આપણે કેટલું છોડી શકીએ, એની સ્ટ્રેન્થ માપવી જોઈએ કે આપણે એટલું છોડીએ કે એટલું ન છોડીએ. હવે ને કંઈ બધાને વૈરાગ હોય જ એવું કાંઈ જરૂર નથી. એમ યોગ સૂત્રમાં આવ્યું હતું ને, વૈરાગ વધારો હોય તો શું કહેવાય, શું કરાય? વૈરાગ વધારાના પગથિયા આવ્યા હતા કે વૈરાગ કેટલા પ્રકારનો હોય? યોગ સૂત્ર પાકા કર્યા છે. વૈરાગ કેટલા પ્રકારનો હોય? એ તો વૈરાગનું સ્વરૂપ કીધું. દ્રષ્ટાનો શ્રવિક વિષય વૈતૃષ્ણમ વશિકાર સંજ્ઞા વૈરાગ્ય ગુણ વૈતૃષ્ણમ તતઃ પરમ. ત્રિગુણમાંથી નહીં પણ, એટલે ત્રિગુણમાંથી થતા હોય એવા પદાર્થ માત્રનો જિહાસા, છોડી દેવાની ઈચ્છા, ભોગવવાની ઈચ્છા નહીં, તો એને વૈરાગ કહેવાય. પણ ઓલામાં અમે પગથિયા હોતે આવ્યા હતા. યતમાન, વ્યતિરેક, એકેન્દ્રિય અને વશીકાર, આવા 4 પ્રકારના એના પગથિયા છે. યતમાન હંધાય પ્રયત્ન કરી શકે, જે આપણે પદાર્થો હોય એને છોડવાનો, ઓછામાંથી નિભાવ કરવાનો પ્રેક્ટિસ કરીએ કે સંતોએ તો એવી કરવી જોઈએ. શાસ્ત્રીજી મહારાજ પોતાના જીવનની બહુ વાત કરતા કે મનમાં એમ થયો કે આપણે માણસો છે
પણ કાચું ખાઈને, કાચા એટલે કાચા દાણા, તો ઘઉંના આખા દાણાને એવું ખાઈને આપણે થોડોક 4 મહિના કાઢવા. એટલે પછી સ્વામી કે એક પેલા ઘઉં આખા હોય એને થોડા શેકી નાખે, પછી એ ખાઈ લેવાના. થોડાક દિવસ ઘઉં, બાજરો, ચોખા એવું સ્વામીએ વ્રત કર્યું છે. એટલે જુદા જુદા વ્રત સ્વામી એવું કરતા. એટલે એક વખત ખાલી એક શેરડીથી વ્રત કર્યું હતું. શેરડીનું વ્રત તો હરિપ્રસાદ સ્વામી ઘણી વખત કરતા. એટલે એક જ વાન ખાવ, પછી શેરડી એટલે શેરડી ખાઈને પછી બીજું હોતે ખાઈ લઈએ, એવું તો આપણે ઘણું કરતા હોઈએ છીએ. પણ એનાથી ને બીજું કાંઈ નહીં. એટલે એ પ્રેક્ટિસ છે. આના વિના હાલે કે નહીં, આના વિના હાલે કે નહીં, એ વસ્તુ વિકલ્પની પ્રેક્ટિસ કહેવાય. પછી ઓછું મળે તો હાલે કે નહીં, એવી હોતી પ્રેક્ટિસ કરે તો એને કહેવાય યતમાન સંજ્ઞક વૈરાગ્ય. યતમાન એટલે પ્રયત્ન કરવો, છોડવાનો પ્રયત્ન કરવો. પોતાના મનમાં ઓલા આપણે અવશ્ય જરૂરિયાત વસ્તુઓ હોય એને કેટલી આપણે છોડી શકીએ તો એને યતમાન કહેવાય. પછી વ્યતિરેક આવે. વ્યતિરેક એટલે હું કેટલુંક છોડી શકતા હોય ને કેટલુંક ન છોડી શકતા હોય. 2 દિનો ઉપવાસ કરી શકતા હોય પણ બપોરની ઊંઘ વિના ન હાલતું હોય એમ, એટલે તો એને હોતે ટ્રાય કરે તો એને વ્યતિરેક કહેવાય. અને ત્યાર પછી એકેન્દ્રિય. એકેન્દ્રિય એટલે મનમાં રાગ આપણે મૂકી દીધો હોય તો સાંભળે, ઘર સાંભળે, પદાર્થ સાંભળે, બીજું કાંઈ સાંભળે, મૂકી દીધા પછી હોતે સાંભળે. તો મહારાજે તો એવું કીધું કે હાલો જેને સંબંધી ન સાંભળતા હોય એ બોલો, અને શરમે કરીને ન બોલે, નર નારાયણ ના સાંભળે, અમને સાંભળે છે એમ કરીને પાછું મહારાજે એવું કીધું ખાપો જોઈએ તો અમને સાંભળે છે, અને ન સાંભળતા હોય ને બોલો. કોણ બોલીએ કે કોણ હિંમત કરીએ કે એવું. પણ મહારાજ પછી રસ્તો બતાવ્યો કે સાંભળે તો ભલે, તણાય નહીં તો ઘણું કહેવાય. એમાં તણાઈ ન જવા જોઈએ અને એની સમજણ કરી રાખવી જોઈએ તો એ ઘણું કહેવાય. એટલે એને કહેવાય માલિપાનો રાગ ઓછો કરવો, એ સાંભળતું બંધ કરવું, તો એને એકેન્દ્રિય કહેવાય. અને મળે તો એ રાગ ઉઠે જ નહીં તો એને વશીકાર કહેવાય. જનક રાજાની ઘોડે કે મન લલચાય જ નહીં, તો એવા એના પગથિયા હોતે કીધા છે, એના સાધનો કહેવાય. ને વૈરાગ્યનો હેતુ તો પદાર્થ માત્રને વિશે જે દોષ દ્રષ્ટિ તે છે. દોષ દ્રષ્ટિ કર્યા વિના વૈરાગ થાય નહીં. એમાં કાંઈક ગોતી કાઢવો જોઈએ. આપણે બીજા માણસનું કેમ ગોતી કાઢીશ? ન હોય તો ગોતી કાઢી કે ઓલો તો આવો છે, એ આપણે બધે લિસ્ટ કરી રાખ્યું હોય, અગાઉથી જ લિસ્ટ કરી રાખ્યું હોય, અને હાવ નવો મળ્યો હોય તો એ 15 દીમાં તો આપણે ગોતી કાઢીએ કે આ આવો છે. એમ આ નથી ગોતી એકાતું. ભોગમાંથી દોષ છે એને નથી ગોતી એકાતું, કારણ કે માલિપા એવી ઈચ્છા જ નથી, એનો તો આદર છે, એટલે એને દોષ નથી ગોતી એકાતા. નકર ગમે એવો સારો હોય અને કોઈ પણ આપણે નાનામાં નાના માણસને કહો કે આનું એકાદું અવગુણ લખો તો એકે તો હું કેટલું મોટું લિસ્ટ કરી દે, ગમે એવો સારામાં સારી વ્યક્તિ હોય તોય. અને દરરોજ એ જ કામ હોય લ્યો, આપણે દરરોજનું કામ જ એ કે ગમે ત્યાંથી ગોતી કાઢો. પણ ભોગમાંથી દોષ કોઈ ગોતી શકતું નથી. એ વૈરાગ વાળા હોય તો ગોતી કાઢે તો ગોતી કાઢે. ને વૈરાગ્યનો હેતુ તો પદાર્થ માત્રને વિશે જે દોષ દ્રષ્ટિ તે છે. બોલે યાજ્ઞવલ્ક્ય ઋષિ ને મૈત્રેયી ને બોલી ગાર્ગી એની વાર્તા આવે છે ને. યાજ્ઞવલ્ક્ય ઋષિ છે, એનો બહુ મોટો આશ્રમ હતો અને એને વૈરાગ થઈ ગયો કે હવે મારે ભગવાનની આરાધના જ કરવી છે ખાલી. આમ તો નકરી આરાધના જ કરતા,
પણ હવે એકદમ સ્પેશિયલ આરાધના કરવી છે. એટલે આ બે ગાર્ગીને અને મૈત્રેયીને બોલાવી કે જો આ લ્યો આ તમારે જેને હું ભાગ પાડી દઉં છું એટલે પછી બાંધો નહીં. નકર ઈ બાંધતા હોય ને, પણ આ તો નહીં બાંધતા હોય પણ નકર બાંધે. એટલે ભાગ પાડી દો, આને એટલું ને આને એટલું. તો મૈત્રીએ પૂછ્યું કે આ બધું છે તો એમાં અમારે જીવનું કલ્યાણ થાય? તો કે એ ન થાય. તો અમારે તો આને શું કરવું? એને કેટલો વૈરાગ કહેવાય, વૈરાગી કહેવાય. બહુ શાસ્ત્રીજી મહારાજ એક વાત કરતા કે આપણે પીળી ચોટલીવાળા જોગી સ્વામી હતા જુનાગઢમાં, બહુ સ્વામીને હારે બહુ હેતવાળા હતા. એટલે કે એ લગભગ હેમાળના હતા, હું ન ભૂલતો હતો હેમાળ એ બાજુ ક્યાંક ગામડાના હતા. એટલે પછી એ સાધુ થવા આવ્યા તો લગભગ એના બાપુજીની ગેરહાજરી હતી એવું લાગ્યું, બહુ પર્ટિક્યુલર યાદ નથી. પછી એટલે એના માં છે એ આને ત્યાં દઈ ગયા. ત્યારે જૂના જમાનામાં નાળિયેર ને હાકરનો પડો ને છાલ્યું, ભગત થાય એટલે છાલ્યું જમવા જોઈએ ને, ત્યારે લઈને મોટા સંતને લઈને આવીને દઈ ગયા. ત્યારે કોણ હોય બહુ ખબર નથી, ગુરુ તો હોય. એટલે પછી દઈ ગયા. પણ કે આ સાધુ તો પાછા ધરાવ થાય નહીં. એના એક બીજા ભાઈ હતા, એને હોતે પાછું ઓલું વૈરાગ કરાવ્યો અને એ હોતે સાધુ ત્યાં લગભગ એ દેવપ્રસાદ સ્વામી એના ભાઈ ત્યાં જુનાગઢ મંદિરમાં હતા, એના ભાઈ હતા. એને હોતે વૈરાગ કર્યો અને એ હોતે ઓલા દઈ ગયા. તો એને માને ધન્યવાદ છે ને, પોતે એકલા જ હતા અને વિરાંગના કહેવાય કે બે છોકરાને જો એ તૈયાર થતા જાઓ તમે, મારું જે થવું હોય છે એ થાય. એટલે એવા વૈરાગ વાળા હોય, ન હોય એવું ન હોય. ને વૈરાગ્યનો હેતુ તો પદાર્થ માત્રને વિશે જે દોષ દ્રષ્ટિ તે છે. પદાર્થ, વ્યક્તિ કે કાંઈ વાતાવરણ, સ્થાન એમાં ચોટે નહીં, મેનેજ કરે. ચોટે નહીં એ જ હરખું મેનેજ કરી શકે, ચોટે તો મેનેજ ન કરી શકે. એનો મિનિંગફુલ ઉપયોગ કોણ કરી શકે? નથી. લટ્ટુ થઈ ગયો હોય એ કોઈ દિવસ પદાર્થનો મિનિંગફુલ ઉપયોગ ન કરે. પછી વ્યક્તિ હોય, ઓલા હોય, પદાર્થ હોય, પરિસ્થિતિ હોય, તોય જે માણસ લટ્ટુ થઈને ચોંટવા માંડે તો એનો મિનિંગફુલ ઉપયોગ ન કરી શકે. જે જેટલો એનાથી નિષ્પ્રેહી રહે એટલો એનો મિનિંગફુલ ઉપયોગ કરે, પૂરો ઉપયોગ પોતાના કલ્યાણને માટે ને ઓલાના હારા માટે બધે જ કરી શકે. ચોટે તો ન કરી શકે. ચોટે તો હંગરવાની ઈચ્છા થાય કે આને બિચારાને વાહ વાહ જા તો શું થાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે ને, મહારાજે કીધું કે જુનાગઢ કોણ જાય? તો જુનાગઢ મંદિરમાં ત્યારે બહુ જુનાગઢમાં બહુ કઠણ હતું એમ, અને ગઢડા ને વરતાલ ને ત્યાં મહારાજ આવતા હોય, રહેતા હોય ત્યારે બધા એને અનુકૂળ હોય બધી વાતે. એટલે જો કોઈક તૈયાર થાય, મહારાજ પોતાનો રાજીપો બતાવે કે જો અમે એને આટલા વાર મળીએ અને મારાથી જમાન થયા છે એવું સ્વામીએ કીધું કે અમે એના જમાન થયા. એટલે કોઈક એના શિષ્ય તૈયાર થાય ને તો એના ગુરુ છે એ ટાળી નાખે કે ત્યાં તું ઢળાઈને મરી જાય અને તે કાંઈ થાય નહીં એમ. શું કરવાને? એનો ઉપયોગ ન્યા ન થવા દેવો, એમ મિનિંગફુલ ઉપયોગ ન થવા દેવો. આય તું રહે, અમારી સેવા કર. જમાન એટલે શું કહેવાય એને? સાક્ષી. સાક્ષી જમાન એટલે એને બદલે ઓલા બે રિપ્રેઝેન્ટેટિવ નહીં, આ કોર્ટમાંથી શું લે? બેલ લે. બેલ એ જમાન. ને તેનું સ્વરૂપ તો વિષય માત્રનો જે ત્યાગ કરવાની ઈચ્છા તે છે. ને જે વિષયનો ત્યાગ કર્યો છે ને વળી જાણે તો તેને ભોગવવામાં રાંકપણું થાય નહીં તે ફળ કયું છે? ભરતુરીનો ઓલો શ્લોક આપણે બોલે છે ને, અવશ્યમ યા તારો વિષય ને
વિષયાશ્ચિરતન મુષિત્વા ચિરતન મુષિત્વાપી વિષયા તથાપી કો ભેદ. એટલે વિષય જગતમાં જવાના તો છે જ, આપણું શરીર સુદ્ધા જવાનું છે, પણ એમાંથી આસક્તિ જાય એની પહેલાં આસક્તિ છોડી દઈ, અથવા તો જાય એની પહેલાં આસક્તિ છૂટે નહીં, તો એની બેની વચ્ચે ડિફરન્સ શું? એવું ભર્તુહરીએ પહેલાં પ્રશ્ન કર્યો, પછી એનો ડિફરન્સ કાઢ્યો કે અવશ્ય જવાનું હોય એની આયુષ, પદાર્થની આયુષ નક્કી હોય ને, એ તૂટી ફૂટી જવાનું હોય, ખોવાઈ જવાનું હોય, એ જાય એની પહેલાં આસક્તિ મૂકી દે તો એને પરમ શાંતિ વર્તે અને એનો મોક્ષ થાય, અને જાય એની પહેલાં મૂકી ન કે તો એને પરમ અશાંતિ થાય અને જન્મ મરણ ઊભા થાય. એટલો જ ડિફરન્સ બે પદાર્થ તો એનું જાય ને પહેલાં. એટલે ખાલી મનમાં ઈચ્છા કરવી, ઈચ્છા સદાને માટે રહેવી, જિહાસા. આ જગતના કોઈ પણ પદાર્થ છે એને મારે છોડવા છે, એ આમ થાય. આપણે કંઈ મનમાં સંકલ્પ કરી તો જ છોડવાના હોય એવું કાંઈ નહીં. નિષ્કુળાન સામે તો લખ્યું કે જરૂર મુકાવશે સમજી, સમજી મૂકો તો સારું ગણું, અને જરૂર મુકાવશે સમજી. આપણને હોતે મુકાવે કે ન મુકાવે? કોઈ આપણને મુકાવે. અગાઉથી મનમાં મૂકવું એ મહારાજ કે ત્યાગ બહુ મોટો કહેવાય. જનક જેવા રાજા હતા અને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું, અને ઘણા યોગેશ્વરો હોય તો એ મન તો ચિંગુસ હોય, ઉખડે જ નહીં કોઈ. એટલે મનનો ત્યાગ છે એ મહારાજ કે મોટો છે, અને મનમાં જિહાસા જાગવી જોઈએ કે હું કોઈ પણ વસ્તુનો ત્યાગ કરી શકું. એક ગ્રહસ્થ હતા, એણે બહુ મોટો મોલ બનાવ્યો અને એમાં બધી વસ્તુ રાખી, હોયથી માંડીને મોટર સુધી. પછી એને ગુરુને કીધું કે તમે આવો પગલાં કરવા, બધાય ફેરવા, બધું બતાવ્યું. જો આમાં કાંઈ ખામી છે? ગુરુને પૂછ્યું કે કાંઈ ખામી નથી. તો એને કીધું કે આમાંથી તમે જે માગો હું એ હું આપી શકું. ગુરુને માટે શું વળી બાકી હોય? તમે આમાંથી જે માગો એ આપી શકું. તો ગુરુએ એને તરત જ પકડાવ્યું કે આમાંથી કોઈ પણ વસ્તુ વિના હું ચલાવી શકું. મારે એકેય વસ્તુની એવી જરૂર નથી કે જેના વિના ન હાલે, આમાંથી કોઈ પણ વસ્તુ વિના હું ચલાવી શકું. એવું તો એને વૈરાગ કહેવાય. વૈરાગનું ટૂંકું સ્વરૂપ ગુણાતીતાનંદ સ્વામી કીધું કે એક ફકીર આવેલો જતો હતો અને રસ્તામાં દોરડું મળ્યું, અને દોરડું એને ખંભે નાખ્યું. બહુ રસ્તા બહુ અચ્છા હે. એટલે એને ખંભે નાખ્યું, કામ આવશે, આપણે આશ્રમમાં પડ્યું છે તો કામ આવશે. પછી પાછું હાલતા હાલતા ખંભે નાખેલું તો પડી ગયું, અને પછી ખબર પડી કે મારું રસ્તા ક્યાં. એટલે રસ્તો પડી ગયો. ઠીક હે, કોઈ બાત નહીં, મુझको રસ્તા પાયા ही નહીં થા. રસ્તો મળ્યો નહોતો એમ. અને એક જણો વિદેશ કમાવા ગયો એ જમાનામાં, અને આખું વહાણ ભરીને આવતો હતો ધન. અને વહાણ આવી કાંઠે આવ્યો ને પછી આમ પોતે બારો આવ્યો તો વાણ બુડ્યું. માંડ માંડ પોતે બચી ગયો ને વાણ બુડ્યું. તો એને વિચાર કર્યો કે ક્યાં હતું પહેલાં, જન્મા તે કાંઈ આવડું ઢગલો લઈને જન્મા નહોતા એમ. પણ એ કઠણ બહુ હોય. જન્મા હું આગળ માંડ માંડ હાથમાં આવી ગયું હોય તો માણસ મૂકવા કોઈ તૈયાર ન થાય. માંડ માંડ આપણું ન હોય, કોકનું હોય તો એ માણસ મૂકવા તૈયાર થાય નહીં. આવી વૃત્તિ એ જિહાસા વૃત્તિ કેળવવી અને વૈરાગ કહેવાય. ઊભી થાવી એ વૈરાગ કહેવાય. હવને જુદો જુદો હોય, કંઈ બધાને કોઈને હરખો ન હોય, પણ કેળવી એ કાંઈ. આ સત્સંગ છે એ કેળવાનું મોટું પ્લેટફોર્મ છે કે માણસ છે જો ધારે તો કેળવી શકે.